વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરે જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો છે. જિલ્લામાં વિક્રમજનક ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. મધુમન ડેમમાંથી છોડાયેલા 3 લાખ ક્યુસેક પાણીએ સંઘ પ્રદેશ દમણના માછીમારોને જીવનભરનું દર્દ આપ્યું હોય તેવો અહીં ઘાટ ઘડાયો છે. મધુમન ડેમમાંથી રેકોર્ડ બ્રેક પાણી છોડાતા દમણગંગા નદીના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે નદીના રૌદ્ર સ્વરૂપના કારણે દમણ જેટી કિનારેથી ભારે નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેટી પર લંગારેલ 70થી વધુ ટ્રોલર બોટને મોટું નુકસાન પહોંચ્યું છે. 10થી વધુ મોટી બોટો દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ₹80થી 90 લાખની એક બોટ પર 10થી વધુ માછીમાર પરિવાર નપતા હોય છે. ત્યારે મોટી બોટો તબાહ થતાં નાના માછીમારોનું જીવન અંધકારમય બન્યું છે. ત્યારે હવે તાત્કાલિક સર્વે કરી નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માછીમાર સમાજે દમણ પ્રશાસન પાસે માંગ કરી છે. મારું નામ વિશાલ ટંડેલ છે. 23 તારીખે જે મધુબન ડેમથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એની સાથે સાથે આજે દરિયામાં પણ મોટી ભરતી હતી અને 46 ઇંચ જે વરસાદ 2 દિવસમાં પડ્યો ગુજરાતમાં એને લઈને પૂરની સ્થિતિ નિર્માણ થઈ ગઈ અને એટલો જોરથી કરંટથી પાણી દમણગંગા નદીમાં આવ્યું કે અમારો માછીમાર સમાજ જે દર વર્ષે ચોમાસાના સિઝનમાં જે અહીંયા જેટીનું કામ આજે ચાલી રહ્યું છે એટલા માટે બોટ ઉપર ન પાર્ક કરી શકે અહીંયા દમણગંગા નદીમાં પાર્ક કરતા હતા અને કડિયા માછીવાડમાં જે કોલક નદી છે ત્યાં પાર્ક કરતા હતા. આ પૂરના લઈને જે બોટો છે બધી બાંધેલી હતી એ પોતાના દોરડાથી છૂટીને અમારો જે દમણગંગાના ઉપર જે પુલ બનેલો છે એની સાથે ઠોકાઈને આજે લગભગ 5 બોટના ટુકડા થઈ ગયા અને 5 બોટ 100% એનું નુકસાન થઈ ગયું છે. એ ફક્ત 5 બોટ નથી પરંતુ એક બોટમાં 10 પરિવાર પલતા હોય છે. આજે પરિવારની કમર તૂટી ગઈ, આજે લાલન પાલન પોષણનું પણ તકલીફ થઈ ગઈ એવું મોટું નુકસાન આજે સમાજને થયું છે. સાથે સાથે નાના જે કોટિયા છે એ પણ અમારી 5 કોટિયા તૂટી ગયા છે. લગભગ 7 બોટ અમારી અંદર દરિયામાં જે તણાઈ ગઈ હતી એનો પણ કોઈ અતોપતો નથી. તો કુલ આમ આપણે સમજીએ કે માછીમાર સમાજને આ પૂરથી ખૂબ મોટું નુકસાન થયું છે. આજે સમાજના માટે આજીવિકા આ સાધન આજે તૂટી ગયો છે એને ફરીથી સમાજને એ પરિવારને ઊભા કરવાનો જે પ્રશ્ન આવી ગયો છે ત્યારે અમારું સમાજ અમારી જે સોસાયટીઓ છે સરકારશ્રીને પ્રાર્થના કરી છે, રજૂઆત કરી છે કે માછી સમાજ પર આવી પડેલી આ તકલીફમાં આફતમાં જે પ્રશાસન શાસન અને સરકાર મદદરૂપ થાય એવી અમે પ્રાર્થના કરી છે. અને જેટીનું જે નિર્માણ લગભગ 5 વર્ષથી ચાલી રહ્યું છે એને જલ્દીથી જલ્દી પૂર્ણ કરે જેનાથી ભવિષ્યમાં આવી પાછી જે તકલીફ છે એ આફત છે એ રિપીટ ના થાય એવી અમે પ્રાર્થના કરી છે.